સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ત્યારે દેશમાં ફરી એકવાર એનડીએને બહુમત મળ્યા બાદ સરકાર બની છે। ગુજરાતની 26 સીટોમાંથી માત્ર બનાસકાંઠા સીટ પર કોંગ્રેસ આવી છે। બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 30,000થી વધુ મતોથી વિજય થયા હતા। લોકસભા ચૂંટણી પરિણામ બાદ બનાસકાંઠા સાંસદ બનતા ગેનીબેન ઠાકોર દિલ્હી ખાતે શીર્ષ નેતાઓની મુલાકાત કર્યા બાદ આજે શક્તિપીઠ અંબાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ અંબાજીમાં ભવ્ય રેલી યોજી હતી। આજે બપોરે માતાજીની આરતીમાં પણ ગેનીબેન ઠાકોર જોડાયા હતા અને માતાજીની આરાધના કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ સાંસદ મંદિરની ગાદીના ભટજી મહારાજ જોડે રક્ષા કવચ બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા। બનાસકાંઠા સાંસદ મીડિયાને જણાવતા કહ્યું હતું કે બનાસકાંઠાની જનતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા ઉપર જે વિશ્વાસ રાખીને મને આશીર્વાદ આપ્યા છે તે ફળ સ્વરૂપે હું આજે મા જગતજનની અંબા પાસે બનાસકાંઠાની જનતાના કાર્યો કરવાની શક્તિ અને આશીર્વાદ મને આપે તેવી પ્રાર્થના કરી છે। અમારા મવડી મંડળે પણ દિલ્હી ખાતે મિટિંગમાં ગયા ત્યારે અમને જનતાના તમામ પ્રશ્નો માટે તૈયાર રહેવા અને ભાઈચારો કાયમ રાખવા માટે સૂચન કર્યું છે। ગેનીબેન ઠાકોરે પાલનપુર કોલેરાગ્રસ્ત વિસ્તાર માટે કહ્યું હતું કે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપ્યું છે। હું પણ દર્દીઓને મળી હતી અને ડોક્ટરોને પણ સૂચન કર્યું છે। હાલ એમપી તરીકે જે પણ કરવાનું હશે તે અમે બધા મળીને કરીશું। હાલ ગરમીમાં પડતી પાણીની મુશ્કેલી વિશે પણ જણાવતા કહ્યું હતું કે હું આ વિષય પર વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને યોગ્ય રીતે પાણીના પ્રશ્નોનો નિકાલ આવે તેવા પ્રયત્નો કરીશ। તો ક્યાંક ને ક્યાંક પાણીની પડતી મુશ્કેલીઓને લઈને સત્તા સરકાર પર ઢીલી નીતિ રાખતા અને યોગ્ય પગલાં નહીં લેતા બનાસકાંઠામાં પાણીની મુશ્કેલીઓ સર્જાઈ રહી છે તેમ જણાવ્યું હતું। સમગ્ર બનાસકાંઠાની જનતાએ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ તમામ લોકોએ બનાસકાંઠાની સીટ જીતીને જે આશીર્વાદ આપ્યા છે એના ભાગરૂપે આજે માં જગદંબા 51 શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરવા માટે અમે સૌ આવ્યા છીએ। ત્યારે માં જગદંબા અંબાજીને એક જ પ્રાર્થના કરું છું સમગ્ર જિલ્લા વતી કે માં જગદંબા ભાઈચારાની ભાવના રાખે, અમારા કોંગ્રેસના કાર્યકરો હળી મળીને લોકોની સેવા કરવા માટેની માં જગદંબા સૌને શક્તિ આપે। અમારા ખૂબ જ બધા સિનિયર આગેવાનો છે, પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ છે અને એક અમારી એક પાર્ટીની ચેનલ છે। ચેનલ થ્રુ 13 તારીખે સમગ્ર ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સંસદ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે એક પ્રજાએ આશીર્વાદ આપ્યા છે। પ્રજાના આભાર માનવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખેલો છે। એટલે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની નાના મોટી તમામ જે વહીવટી પ્રક્રિયા હોય કે સંગઠનની હોય અમે બધા સાથે મળીને કરશું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં ટાઈમ કાઢી અને લોકોની વચ્ચે જવાના પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ પાર્ટીમાં ગભે ગભો મિલાવીને કામ કરશું। પાલનપુરમાં જે કોલેરાગ્રસ્ત વિસ્તાર છે એના માટે કરીને મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે। હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે, જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને એમપી તરીકે કે જે અમારે વહીવટીતંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણું બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે। એટલે કલેક્ટરશ્રી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું, પરિસ્થિતિ વાકેફ કરવાની છું અને જે વહીવટી રીતે સૂચનાઓ આપવાની થાય એ અમે આપીશું। અમારા સ્થાનિક ધારાસભ્ય પણ અગ્રેસિવ રહી અને લોકો વચ્ચે કાયમી કામ કરે છે, પણ ઉનાળાની અંદર પાણીનો પ્રશ્ન એ થોડોક વિકટ બને છે, એ આખા જિલ્લાની સમસ્યા છે। પણ જે વર્ષોથી શાસનમાં બેઠેલા લોકોએ કાયમી એનું નિરાકરણ લાવીને યોજનાઓ બનાવવી જોઈએ, એ ક્યાંક ને ક્યાંક બની નથી। એના પાણી માટેની સંગ્રહ માટેની યોજના હોય, ઠીક છે હેડપંપ હોય, પણ હેડપંપ જ્યાં સુધી વરસાદ પૂરતા પ્રમાણમાં ન હોય તો સ્વાભાવિક છે કે એને પાણીનો જથ્થો પૂરતો મળે નહીં। એટલે એનું કાયમી સોલ્યુશન થાય એવા પણ અમારા પોતાના પ્રયત્નો રહેશે। અમારો વિસ્તાર 100% નર્મદા કમાન્ડ એરિયામાં આવે છે અને ત્યાં ચૂંટણીના હિસાબે પાણી બંધ કર્યું એવું નથી। આ મહિનાની અંદર મેન્ટેનન્સની જવાબદારી હોય કે જે કંઈ નાના મોટું
વહીવટી રીતે કરવાનું હોય એના કારણે પાણી બંધ કરવામાં આવ્યું છે અને અત્યારે ખેડૂતોને હાલ પાણીની એવી બધી જરૂર નથી કે જે મેન્ટેનન્સ પછી આખો શિયાળો અને જે સિઝન છે એ સિઝનમાં હેરાનગતિ થાય નહીં એના માટે કરીને 1 મહિનો આ દર વખતે રિપેરિંગ માટે કરીને આ મહિનો પાણી બંધ રાખવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના થરાદના મુખ્ય રોડ પરથી પસાર થતા ભારે વાહનોના કારણે ટ્રાફિક અને અકસ્માતો નિવારવા સાચોર હાઈવે પાણીના ટાંકાથી વાવ રોડ દૂધ શીત કેન્દ્ર સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ હુકમ તારીખ 6 જૂનથી તારીખ 6 ઓગસ્ટ સુધી રહેશે. 4 મે 2024થી થરાદમાં સાચોર હાઈવે રોડ પર પાણીના ટાંકાથી વાવ રોડ દૂધ શીત કેન્દ્ર સુધી થરાદ બજારનો મુખ્ય રોડની 4 લેનની કામગીરી હાલ ચાલુમાં છે. તેમજ આ મુખ્ય રોડની બંને બાજુ હોસ્પિટલો આવેલી છે. દર્દીઓનો પણ ઘસારો રહે છે. પિકઅપ અવર્સમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બને છે. આ થરાદ મુખ્ય રોડ પરથી પસાર થતા ભારે વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા તેમજ ટ્રાફિકના લીધે અકસ્માતો થતા હોય છે. જેથી આ રોડ તારીખ 31 મે 2024 અથવા કામ પૂર્ણ થાય તે બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી સાચોર તથા ધાનેરા તરફ જતા વાહનોને વન વે કરવામાં આવે તો ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા દૂર થઈ શકે તેમ હોય આ માર્ગ ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજૂ થઈ હતી. જેને ધ્યાને લઈ વાહનના અવરજવર ઇમરજન્સી સેવાઓને અસર ના થાય તેમજ અઘટિત ઘટના ન બને તે માટે ડાયવર્ઝન વન વે આપવાનું જરૂરી જણાતા કલેક્ટરશ્રી દ્વારા વાહનોને ડાયવર્ઝન ઉપર પસાર થવા ફરમાન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના એક ગામે ખેતરમાં આંકડે રાખેલી જમીનમાં ભોગ બનનારના સગીરાના મોટા બાપા ખેતી ભાગ રાખી કામ કરતા હતા. ત્યારે ભોગ બનનાર સગીરાની દાદીની સાર સંભાળ માટે આવી હતી. ત્યારે એ વખતે ભોગ બનનાર સગીરાને ભાભર તાલુકાના મમતાજી ખાનાજી ઠાકોર મોડી રાત્રિના સમય 25/3/2022ના રાત્રિના 12 વાગે ભોગ બનનારના સગીરાનું મોઢું દબાવી ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તે નાસી ગયેલ હતો અને ભોગ બનનારને ધમકી આપી હતી કે આ વાત કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ અને કેનાલમાં ફેંકી દઈશ. આ અંગેની ફરિયાદ ભોગ બનનારે દિયોદર પોલીસ સ્ટેશનમાં આપતા આઈપીસી 376 AB 354A 506(2) તથા પોક્સો એક્ટ કલમ 4 તથા 6 મુજબનો ગુનો નોંધી આ અંગેની ગુનાની તપાસ પીએસઆઈ HP દેસાઈ કરી હતી અને આરોપી સામે પૂરતા પુરાવા અંગેની ચાર્જશીટ એડિશનલ સેશન કોર્ટ દિયોદરમાં કરતા પોક્સો કેસ નંબર 4/2022થી આ કેસ દિયોદર કોર્ટમાં ચાલી જતા અને તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા આ કેસમાં સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલો જાણી લઈ એડિશનલ સેશન કોર્ટના જજ RR દવે આરોપીને કસૂરવાર ઠેરવી આરોપીને 354A માં 3 વર્ષની સજા અને ₹2000નો દંડની સજા અને આઈપીસી કલમ 376(1) તથા પોક્સો એક્ટ કલમ 4 માં 10 વર્ષની સજા અને ₹10,000નો દંડ કર્યો હતો. જેમાં એડિશનલ સેશન કોર્ટે પોક્સો એક્ટના ગુનામાં ભાભર તાલુકાના ખારા ગામના ઈસમને 10 વર્ષની સજા ફટકારી એક દાખલો બેસાડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં માતા અને નવજાત શિશુઓનો મૃત્યુદર ઘટાડવા અને ગુજરાત સરકારના નીતિ આયોગને સાર્થક કરવા અને નવજાત બાળ શિશુ જન્મતાની સાથે જ હાઇપોથેમિયાના લીધે બાળક મૃત્યુ ન પામે તે શુભ આશયથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા જિલ્લા પંચાયત મહિલા કલા નિધિ ટ્રસ્ટ અને રેડિયો પાલનપુર 90.4 FMના સંયુક્ત ઉપક્રમે દાતા પરીખ ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી અંબાજીથી નડાબેટ સુધી બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં એક જ સાથે 100 દિવસ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટનો શુભારંભ 11 જૂન 2024થી કરવામાં આવ્યો છે. ત્યારે આજે વાવના ટડા હોસ્પિટલ ખાતે ડોક્ટર અરુણભાઈ આચાર્ય પૂર્વ CDHO તથા ડોક્ટર BR મણવર THO વાવ ડોક્ટર જયદીપસિંહ રાજપૂત CHC તડાવ તેમજ GR પંચાલ તાલુકા સુપરવાઇઝર વાવની ઉપસ્થિતિમાં બેબી કીટ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મિશન વસ્ત્રમ પ્રોજેક્ટના વિતરણમાં એક સૂત્રતા રહે તે માટે ગત વર્ષ 2023 જૂન જુલાઈ ઓગસ્ટ મહિનામાં થયેલી ડિલિવરી મુજબ જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં મિશન વસ્ત્રમ બેબી કીટો દરેક તાલુકાઓમાં મોકલવામાં આવી હતી. આજરોજ
મિશન વસ્ત્રમ યોજના અંતર્ગત આ યોજના કલાનિધિ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે, જેનો હેતુ નવજાત બાળકોના બાળ મૃત્યુ દર ઘટાડવાનો છે. આ યોજના 2017થી બનાસકાંઠા જિલ્લામાં ચાલુ હતી, પણ એ યોજનાનો વ્યાપ વધારવા માટે આજે અંબાજીથી નળેશ્વરી સુધી સમગ્ર જિલ્લામાં સરકારી ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં અને બીજા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં વધારે સુવાવડ થઈ રહી છે એવા કેન્દ્રો ઉપર મિશન વસ્ત્રમ અંતર્ગત આજે બાળકોને કીટ વિતરણ કરવામાં આવી, જે કીટમાં બાળકોનો ડ્રેસ તેમજ માતાજીની ચુંદડી અને માતાજીનો પ્રસાદ પણ સાથે આપવામાં આવ્યો. આજે વાવ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તળાવથી વાવ તાલુકામાં આ યોજનાનો અમલવારી શરૂ કરવામાં આવી. કેટલી કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે? આજે 11 કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે, જે 2 દિવસમાં સુવાવડો થયેલી હતી એ માતાઓ અને બાળકોને બોલાવીને એમને આજે વિતરણ કરવામાં આવ્યું છે. અને હવે પછી જે કંઈ સુવાવડ થશે એ તમામ સુવાવડને આ યોજના અંતર્ગત તમામ નવજાત બાળકને આ કીટ આપવામાં આવશે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.